માં આટલા બધા ચોખાઓ કરવાના છે. હું કરવાના ખીચડું બનાવવાનું વઘારેલું એક તો રહ્યો તારો બાપો પહેલવાન ઈવાને અધમણ જો ને મારે જો આટલું તો કોઈ નહીં થાય હજુ તો આ ચોખા પડ્યા અને તું થોડું ઓછું સમારવાનું રાખ રવા દે માં આવું ચાલશે હવ તો પડી મેલું આ. હવ પડી મેલ પેલા ચોખા વેણવાન કરવે હા લાવ બરોબર હરખા બેન જે પા કોફી બોફી આવે ને કે ઘેડો ખાય નહીં. ડોશી આવો ખીસરો ના ખાવાનો હોય. તાનું ખાવાનું હવે વાટકામાં થોડું જી ગોળ અને બાજરીનો રોટલો એક મોહરી ખાધો હોય ને તો આના ડોશી શરીર મજબૂત બને. આ ખીસરો ખાઈને તો શરીર ફૂલ પણ પોસો રે શરીર. પણ તમારે ખીચડું ખાવું જ ખાજો ના ખાવું જ કોઈ નહીં તમારા માટે બનાવીને મેલી છે એક વાટકો ભરીને ઘી ગોળ અને એ ચૂલા ઉપર રોટલો શેકાય જો જોયા વગર આયો હા તે કહી દીધું મારા હોમો આ ખીસરું વાટકો લોબો ના કરતી તું. એ તો થોડું તો ખાવું પડે કે ડોહા શાખવાનો નહીં હું. ચાખવા પહેલવાન છો તોય પહેલવાન આવું નાખો એવું ના ચાલે કોઈ મારા જી ગોળ ને બાજરીનો રોટલો કીધું ખરું મોહરીને ખાવાનો ધરણ બસ. એટલા પેટ ના ભરાય ડોહા થોડું ખાવું પડે થોડું વધારે રે ખાયો પણ ખીસરું નહીં ખાવું. અને આ તારા બનાવી શું કરવાનું મારા જવાન છે તારે કુસ્તી લડવા. તે ખાઈ જો તે જવાનું હોય તો વેલું દબાયું. અને કુસ્તી લડવા કોણ આંગાત જો કોણ સહો અમે ઓમય તો જે છે બરોબર છે. અને ઇનામ કોઈ સહ કે ખાલી એમની માં જ ઇનામ છે ડોશી. પોચ અને રૂપિયા તે 8 લાખ રૂપિયા ઇનામ છે ડોશી. 8 લાખ રૂપિયા જીતીને જ આપવાનું છે ગમે તે કરવાનું છે. હા ડોહા જીતીને આવજો 8 લાખ મને જ આલજો તમને કહી દઉં પછી હું આગળ વ્યવહાર કરે બરાબર. આ થોડું ઘર સુધારવું પડશે ડોહા છોકરાને પૈણાવવું પડશે કે અને એને આ બધું ખવડાવવાનું બંધ કર. મારા જેવો તૈયાર કરો બોડી બિલ્ડર. આ જો ખીચડું પૈકા પણ એને ખોરાક હારો હાલ. આ ખીચડો જેવો ખોરાક હાલે નહીં. હાલ શું ખોરાક તમે જો હેડો ઉતાર કરો હું પછી અને ખાઈ જો પેલા હવે ડોશી પતંગ નીકળ્યો રે. કામ તો શું વાર થાય છે મારા. હાર આ ડોહો પહેલવાન બન્યા છે ને ત્યાંનું આમ તો હારું છે બેટા હું કેવું આમ ગમમાં કોઈ નોમ ના લઈ શકો એક લાખો મેલે ને હોમે વાળો તો ઈના ઈ બેફો થઈ જાય ઘાટા જતો રહે. મારા બાપાની ધાક કેટલી છે ગોમમાં. ના આજ તો જીતવાનું છે. આજ પહેલવાન આજ કુસ્તીમાં પેલા ગોમના લાખાન તો હરાય વગર ના મેલું. ઓવા પાછા એ મારા હોમો આયા છે ગોમમાં પાછા. અહીંના પહેલવાન પેલા તો બોડીગાર્ડ માંથી પણ અમે તો પહેલવાનમાં અમે તો બોડી બનાવી છે. હું છે તને ખબર નહીં આ પહેલવાન છે મફોજી પહેલવાન તારે ગોમમાં 5 લાખ નું ઇનામ રાખ્યું છે. અને આ પહેલવાન આજ લડવા જવાનો પેલો ગોમનો લાખો રહ્યો ને એ મારા હોમો આપવાનું છે. અને આજ તો હરાયા વગર ના મેલું તાણે વળી હજી આ પહેલવાન ની હજી તો બોડી કોઈને જોઈ જ નહીં. આ બધે લખાઈ હોવાને ખબર પડે કે આ પહેલવાન મફાજી ની બોડી થી આજ હું હરાય ના 5 લાખ નું ઇનામ જીતવાનું જ છે. આજે તો મફલાત પાડી જ દઉં ઉપાડી નખી જ દઉં. મફલો જીતતો હશે આજે તો મુંમાં ડોસીને વચન આલીને આવ્યો છું. તો ઉપાડીને છે બહાર નાખી દઉં. છોકરો જોજો વધારાનું બોલતો ના. તારો હતી તું પરી છે. તું પરવાનું નહીં એઠો તને પારવાનો સાચતો. તું ઘેર જઈને હુઈ જા આજે મારા મફલા અંગાત રાઉન્ડ છે. એ મફલો બફલો પછી પેલા તને પારવાનો સાચ. હવે તું ઘેર જઈને ખાઈને આય શાંતિથી. તું આવી જાય પેલા ભૂસા પેટે તો નહીં આવે ને પછી તો કેતો ના મને ભૂખ લાગી છે. પૂછા પેટે નહીં
ધરાઈને આવ્યો ખાઈને હા ઈ કાજુ બરોબર બદામ ખાઈને આવ્યો છે આજ તો આઈ જોતા ને આજે ખબર પડી જાય આવો હા ઓરે આઈ જોતા ને હેડો લ્યો અત્યારે થિયેટર પડી ગયો કહું છું લે ખાઈને આય હજી પાણી પીવું છે આઈ જા તું તો મારો પગ ખાઈ જો એટલે આઈ જા હજી જોઈ નહીં મારી તાકાત આઈ જા ઘેર જવું છે બોલો બસ બસ ઘેર જવું છે જી ઓ કીધું તું કે તમારો કોમ નહીં કુસ્તી લડવાનો ના ઘેર જા, નહીં ઘેર જતો લાલા ખાઈને આય હો લેડા બહુ ખોદા તને તો હું જોઈ લ્યો ખાઈને આવો ઈવાનો કોણ છે કુસ્તી લડવાનો મારા અંગા આ મફલો છે એટલા રહ્યો તો નાખા ને તો આ પહેલવાનની બોડી બતાવી દેવી છે આજીને ખબર પડે તને બતાવી દો આજ મારું પાણી આજ મફાનું પહેલવાન ની બોડી ને પાણી બતાવું તને હા 2 દાડાથી વાટ જોઈ રહ્યો આઈ જો હજી તને ખબર નહીં આ મફાને હજી કોઈ આજી આડા એકવી નહીં પેલા જ દામાં તો પાડી દીધો ને આ મફાની બોડી આ પહેલવાન છે પહેલવાન આઈ જા એક પર તો હો એ પર મારી કાંગલી નું કામ નહીં આ પહેલવાન નું કામ આઈ જા છે એક તું તારા ઘેર કાઢ્યો એ તો કાઢા આવી તો એસે આવું બધા આ મફાન કોઈ આંકવી નહીં આ પહેલવાન ને એ તો પગ સટકી ગયો આઈ તો ખબર પડે હવે પગ સટકી ગયો આમાં પગ પણ તાકાત નહીં બુદ્ધિ નહીં શક્તિ નહીં અમે ચોથી શક્તિ હે પગ ખાઈ ગયો તો અમે આ પહેલવાન ને તો હજી જીતાવા કોઈ તાકાત નહીં આપો આઈ જો તા બોલ આવી ગયો કે હરી ગયો હા હજી ટેસ્ટ કરવો ને એક ના હા તમારા તાલી પાડો મફતજી આવી ગઈ બીજા ભગવાન આયા ઓગણે ને ઓગણા શણગારો રે પ્રભુ આયા ઓગણે ને ઓગણા શણગારો રે કે ઓગણા શણગારો હે ડોહા હા ડોહા તો જીતીને આયા લાગે છે અને જેવા આમ રંગ ચડે છે પહેલવાનીનો રંગ ચડાવે છે બોલતાય નહીં મને લાગે 5 લાખ રૂપિયા કમાઈ લીધા ને ગુજા મેળ દીધા ને આમ પેલું શું કહેવાય આમ સાતીમાં ધ્રાસકો વાગી ગયો હે ને ડોહા સાચી વાત છે ને લા હેડો પૈસા ફટફટ આવો પહેલાં હે ને હું બધું આયોજન કરી દઉં જ્યાં ત્યાં શું કેવું ગળદો વાગ્યો કું સાતીમાં એવું અમે વાળા મને લાગે સાતી વચ્ચે મેલ્યું છે ને તે ઓમ આમ થઈ ગયું ડોહા ચિંતા નહીં કરવાની પૈસા માટે તો માર ખાવ પડે તમે કોઈ આખા ગામમાં પહેલવાન એટલે કોઈ કહેવું ના પડે તમારું તો નોમ છે અને એટલા ગળદામાં હું તમે આવું યાટી દો તા ને ડોહા હું ચિંતા કરવાની સાચું કયો લાવ હેડો પૈસા લાવ હેડો હારીને આવ્યો હું કહો છો હું કહો છો ફરી બોલજો હારીને આવ્યો હારી ના શરમ કરો અરે
ઘેડો હારી ના આલો હું કરવાનું હું જેટલા સપના જોતા ઓહો 5 લાખ રૂપિયા કદી જિંદગીમાં 5 રૂપિયા નતા ભર્યા ડોહા અને તમારા લીધે મારા સપનાનું રાહત તાર થઈ ગયું આમ જેટલું વિચાર્યું તું કુવાઈકણ પેલું બાથરૂમ બનાવડાય અને પેલો નહીં અમેરિકામાં બધો ડૂબકી મારતો એવો તો વાઈકણ તલાવ બનાવડાય અને આમ 2 માળનું કરે ને આમ બારીઓમાં આમ હાથ લોબા કરી કેરીઓ તોડે એવા તો સપના જોઈને જીઓ તો તમારા જોડે જીઓ હતો તે તમને આ રીતે હરાઈ દીધો મફલો હતો ડોશી કોણ હતું મફો પેલું મગફળીનું ફોતરું હે એ મગફળીના ફોતરા એ હારીને આયા તમે ઓહો ડોશી હું હવે ડોશી આ મોટું અમાર હોમું આખો મિલાઈને વાત કરો તમને કહું અને એ મફલામાં સ હું હડેખડી જેવું છું હું ફૂંક મારું તોય ઉડી જાય અને તમે એનાથી હારી છે ડોહા મારી ઇજ્જત લીધો હું કરું હવે તો ઇજ્જત રાખી મારી તમારી તો નહીં રાખી પણ મારી નહીં રાખી હું કરવાનું તમારું ચોસ મફલું કયો એ મફળી ચોસ એના મફળિયા તો ઓમ હું ઈકન જઈને ખાલી ઓમ કઈ ઓમ કરે ને તોય ઉડી જા વાકો હા ખાટાણ મફળીને હશે ને હવે 5 લાખ તો જતા નહીં જ કરવા પડે 5 લાખ તો હું કમાઈને જ રહી હોય રે તમે હોય રે હા ખો મારા જવું પડશે જુઓ પડતી નહીં ચંપામાં ગાય રહેજી તો અરે કોઈ થયું શકું આમ ભડા ભેડ્યા છે કશે ગાય ગાય તને પાડીને કે મોમાં હાલો કંપોરો ગાડી મન તો હાથ એટલે એ છોકરું પછી માં ડૂસી થઈ હા લજ જો આમ તને જો તો શિવા ગાય ગાય કારું ન કંપાર્યો ઝઘડો થયો તો કહું તમારે તો એટલે કોઈ ઝઘડો તાણે? નહીં થયો. કેવો જબરજસ્ત આમ દોડે હોય ગાટા પેલું બાઈક જતો ને ભૂમ ભૂમા એકદમ જોયો હાલ ને હાલ દેખાતો તાણે? નહીં જતો રહ્યો આપણે પેલો ભૂમો કુસ્તી નહીં આવી હા ઓહો સવારે હું લડવા ગયો તો તે હારીને આવ્યો છું ભાઈ મફુભાઈ જોડે આપણે ગમના રે મફુ ઓહો. પહેલવાન. ઓહો. એના જોડે હારીને આવ્યો છું ત્યારે કે હું લડવા જાઉં એવું કે? તો ત્યાં ઈકણ જવું છેડો ફટાફટ ઘાટ કરો મફત પહેલવાન ને કોઈ હરાવનારું નહીં પેદા થયો જેટલી કુસ્તી કર્યા કલ્યા કરા છોકરા કરા ચંપા મળ્યા છે આઈ જા હેડા કુસ્તી લડવા ખબર પડે તે રીતે લડાય છે એમ ચંપામાં હું બૈરાંગ ગાતી આવી કુસ્તી કરતો નહીં પાછો હવે બૈરો અંગાતે હું ના લડતા હું પેલા ડોહાને ખાઈને આવીશું અને આ તો તમને સમજો છો ડોહાને હના હરા ડોહાનું આખા ગામમાં નોમ છે તાલે પાડો છોકરો આ હેડો આ ચંપામાં હું કહું છું તમે જતો રહો હજી મારાથી બોડીગાર્ડ કોઈ થયું નહીં કોઈ થવાનું નહીં હવે તમે જે બોડીગાર્ડ હોય તો પહેલવાન હોય બરાબર ખાલી એકવાર મારા હાથમાં ખાલી પાડો જો તાણા ચંપામાં હજી હું કહું છું કે હું બૈરો અંગાત લડતો નહીં હજી બૈરો કરી 3 વાર તો ગુલાબટા ખાઈ જાય તમને ખબર નહીં ડોહા અંગાત મીએ ઘી ગોળ ને બાજરી રોટલા ખાતા આ હેડો આવ તમે ગમે એટલી મારી એ અલી ડોશી તમે બંધો આ તમારા લીધે મારો લડ પૈસા લઈને આવ્યો હતો અને અલી ડોશી રવા દે કપડે ડોશી તમારું બોતાજુ બોતાનું ઉભા થા હેડો એ ઉભા તો એ ડોશી ઉભા તો હું બેહેલાને નહીં મારતી ચંપામાં હજુ તો ઓળખતા નહીં પણ હું બૈરો લડતો નહીં તે ના થાય મારો પ્રશ્ન નહીં હજુ માર ખાવા હજુ હારી જા જોરથી બોલો હારી જો મને કહેવાય કુસ્તી અને તમે એક આ ફોતરાથી હારી ગયા અંદર આવો કેવો ને ડોસી જીતી જાય એમ કયો આ ફોતરાથી હારી ગયા તમે જોઈ માં ડોશી જીતી છે હું બૈરાન તો નહીં કુસ્તી કરતો તું એટલે બૈરાન મોકલ્યો તું હવે ડોશો અંગત કોઈ તમે આવી ડોશી તમે આવી જાઓ એટલે ખબર પડે એવું વાતો કરો અને મફબા હવે ડોહાંગા તું કરો કુસ્તી તો વિચારી કરજો કઈના પાછળ ચંપામાં ઊભો છું સારું જતા રહો મેદાન છોડી હજુ માર ખાવ ડોહા હા તો ટેબલ પર પેલા બેઠા છે ને ભાઈ જલ્દીથી જો ને 5 લાખ લઈ આવો
અને ઘેર હેડો ચાલો તમે હમણાં કપાઈ જાઓ એમ નહીં ઓવા